જય શ્રી કૃષ્ણ. થોડા દિવસ પહેલાં એવું થયું એક ઘરમાં કે એક નાનો બાબો, એને બહુ શોખ હતો પૂઠાના અને કાગળના રમકડા બનાવવાના. તો એને એક સરસ મજાનું દૂરબીન બનાવ્યું. આમ આકાશમાં જોવાય તો શું, એમાં એને ફાંકું પડ્યું એટલે કાણામાંથી આકાશ દેખાય એટલે સમજે કે મેં કેવું સરસ દૂરબીન બનાવ્યું. આવું ઘણું બધું બનાવતો હતો. એમાં એક વખત એવું થયું, નિશાળે થાક્યો ફાક્યો આવ્યો હોય અને ઘરમાં જઈને જોયું તો એના રમકડા ન મળ્યા. પછી એની મમ્મીએ કંઈક આમ ટેબલ ખેંચીને રમકડા એના પપ્પાએ ક્યાંક મૂક્યા હશે, એ દેખાડ્યા કાઢ્યા, પણ એ માનું કે એકાદ રમકડું તૂટી ગયું હતું એટલે એ રોવા માંડ્યો. અને પછી તો ચીસો થઈ. એની મમ્મી એને કહેવા માંડી કે હવે બીજું બનાવજે, આમ ને તેમને આવીને શું મંડાણું છે, કોણ જાણે શું થયું. એ બે વચ્ચે બહુ ચીસી થઈને એટલે એના દાદાને દાંત ચડી કે આ છોકરો આવીને તરત વર્તાણો આવ્યો. એટલે એ ધબાધબ કરતા ઉપર ચડ્યો. દાદો ઉપર ચડ્યો. દાદાએ ઉપર ચડવાની કોઈ જરૂર નહોતી, મા દીકરો સમજી ગયા. અને જો ચડ્યો તો એ જોવું હોય તો કંઈક દેખાડું કરીને કંઈક બીજે ઠેકાણે એવું મન વાળી અને આ બધી વાત ભૂલાવી દેવી જોઈતી હતી. પણ એવું કંઈ થયું નહીં. અને ઉલટાના એ ખીજાણા, દાદા ખીજાણા. શું થયું? રમકડું તૂટી ગયું, એમાં આટલું બધું લાવો હું રમકડું તોડી નાખું, લાવો બીજું રમકડું તોડી નાખું. એને બધા રમકડા તોડી નાખ્યા. કેવું થયું હશે છોકરાને, એ મારું રમકડું એ તોડી નાખ્યું કરીને વધારે બિચારો ચીસાચીસ કરીને રોવા માંડ્યો. એક નાનું ચકલાનું બચ્ચું ઉડતા હજુ શીખ્યું હોય અને કાગડો જોઈ લે અને કાગડો એને પકડી લે અને પછી એક પીછા તોડી નાખે અને પછી એને ખાઈ જાય. ત્યારે ઓલા ચકલાને ચકલીને કેવું થતું હોય, કેવી ચીચિયારી નાખતા હોય છે પોતાના બાળકને પીખાતું જોઈને. એમ આ બાળકને એવું લાગતું હતું કે અમારા રમકડા પીખાઈ રહ્યા છે, એને તોડી નાખ્યું થતું હતું. કોઈ દિવસ આવું ન કરાય. દાદાએ અને દાદીએ તો છોકરાઓને હેત જ કરાય, એને દુઃખ ક્યાંય લગાડાય જ નહીં. એટલે પછી મેં છે ને એક આવું ચિત્ર બનાવ્યું અને એમાં લખ્યું, જો આ દાદા છે, આમ કાન પકડ્યા છે એને. એટલે મેં એમાં લખ્યું છે, દાદાઓ તમે તમારા નાનકડા પોતરા પોતરીઓને તમારા ભંગાર સ્વભાવને કારણે કદી વઢી કે મારી ડરાવીને દુભ્યા હોય તો એમની આવી રીતે કાન પકડીને માફી માગો. દાદા દાદીઓએ તો બાળકોને હેત જ કરવાનું હોય. અને મેં બધે મોકલ્યું, કારણ કે મને હતું કે ઘણા દાદાઓ આવા હશે કે જે અધિકારપૂર્વક દીકરાને ભટતા હશે, મારતા હશે. અધિકારપૂર્વક, હું બધાથી મોટો છું એમ, બધાથી મોટો છું એટલે એમનો અર્થ એમ નહીં કે તમે વઢી શકો ને મારી શકો. એટલે મેં આ બધી ઠેકાણે મોકલ્યું. સવારમાં પોરમાં હું પાંદડાઓનું મારી આ કલાકારમાં મોકલું છું ને, એમાં મેં મોકલ્યું. વાત પૂરી થઈ ગઈ. પછી તો એ દાદાએ દીકરાની જોડે સવલત કરી નાખી, સમજૂતી કરી નાખી, બધું પતી ગયું. એના છોકરાએ એમય કીધું કે હું લાઈફ લોંગ એમની જોડે બોલવાનું નથી. કંઈક ભેટ મૂકી ગયા હશે દાદા, તો એ નીચે આવીને મૂકી ગયો, મારે ન જોઈએ, દાદાનું મારે કંઈ ન જોઈએ. પણ પછી એના બાપાએ આવીને સમજાવ્યું કે હવે તો બિચારા માંદા છે અને હવે એવું થઈ જાય, એમાં બધું ભૂલી જવાય, આપણે બધું ભૂલી જવાય. જે ભૂલી જાય એને ક્ષમા કરે ને એ મોટો થયો કહેવાય. તો દાદાથી મોટો થઈ ગયો કહેવાય. જો તું એને માફ કરી નાખીને તો એટલે વાત બધી પૂરી થઈ ગઈ. મારા મનમાં પણ કોઈ કડવાશ નથી આ દાદા માટે. પણ મારે એક બીજી વાત કહેવી છે. મારી ઉપર ઘણા બધા ફોન આવ્યા, એમાં બધા જ ફોન આવ્યો હતું. સારી વાત કરી તમે, આ કરવા જેવી વાત હતી. પછી એક નાની છોકરી હતી 10 વર્ષની, એણે મને ફોન કર્યો. એનું નામ જૈત્રી. એણે મને લખીને મોકલ્યું, એના મોબાઈલ ઉપર બોલીને મોકલ્યું, એને વોઇસ ક્લિપ મોકલી. એણે કહ્યું કે આ તમે બહુ સારું કામ કર્યું છે, હો રક્ષાબેન, આ તમે બહુ સરસ કામ કર્યું છે. હવે દાદા અને દાદીઓ બધા બરોબરના સમજી જશે અને હવે કોઈ છોકરાઓને કોઈ દિવસ ધમકાવશે નહીં. તમે એ બેને હારા ધમકાવ્યા. એટલે મને થયું કે ઓ, ઘણે બધે ઠેકાણે દાદાઓનો ત્રાસ થશે, આ છોકરીએ જોયું હશે એટલે એણે આવી રીતે મારા વખાણ કર્યા. તો પછી એક બીજા કોઈક દાદા પણ મને યાદ આવ્યા. તો 4-5 પ્રસંગો મેં જોયેલા છે કે દાદાનો ત્રાસ હોય. એમાંથી આ એક પ્રસંગ હું તમને હવે કહેવા જઈ રહી છું. એ બહુ વિચિત્ર પ્રસંગ છે. એક નાના છોકરાએ, હશે 6 વર્ષનું બાળક, એણે હઠ લીધી કે આ નળ ખુલ્લો જ રાખો, બસ નળ ખુલ્લો જ રાખો. નળ કંઈ ખુલ્લો રખાય, કેટલું બધું પાણી પીવું જાય. આમાં પણ દાદા ક્યાંક એ જોવું હોય તો કૂતરું કોની પાછું દોડ્યું કરીને એને બહાર દોડતા લઈ જઈ શકત અને પછી કંઈક આમ ફેરવીને લાવત, ત્યાં ભૂલી જાત છોકરું. તો
ભૂલી જવાનું, છોકરાઓને ભૂલાવી દેવાનું આવડવું જ જોઈએ. પણ એવું કંઈ ન કર્યું. એને ભલે મૂંગો થા કર્યા કર્યું, પણ મૂંગો છો જ નહીં છોકરો. એટલે પછી એણે એના બે કાંડા પકડ્યા અને કુંડીમાં જબોળ્યો એને. રોવાનું બંધ કર જ કે નહીં, હવે તોફાન નહીં કરે એમ કહી દે, નહીં તો જો આ બે હાથ છોડી દઉં છું અને તું પડીને ડૂબી જઈશ. આમ રેડું પાડતા હતા ને હો વાન દેખારો થતો હતો. કંઈ છોકરું જોશ જોશથી રોતું હતું અને આ દાદો છે જોશ જોશથી બોલતો હતો. મને દાદા કે દાદાજી એમાંય બોલવાનું મન નથી થતું. એટલે હું કહું છું કે દાદો જોશ જોશથી બોલતો હતો. એટલે હું જોવા ગઈ, મેં આ શું થઈ રહ્યું છે. ત્યાં તો પછી એણે છોકરાને બહાર કાઢ્યો અને છોકરો પછી એમ ભીતને પકડતો ઉટલા ચડતો ઘરમાં વયો ગયો. એની મા પાસે વયો ગયો હશે, કોણ જાણે શું થયું ખબર નથી. પણ કલ્પના કરો ને કે બરાબર એ જ મિનિટે દાદાની ઉપર જો લકવાનો હુમલો થયો હોત તો હાથ છૂટી જાત, છોકરો ડૂબી મારત. ચલો એવું કંઈ ન થયું, બહુ સારું થયું. પણ આ જે થયું આટલું થયું ને એ છોકરો કોઈ દી ભૂલવાનો નથી. આખી જિંદગી એને યાદ રહેવાનું છે કે મારા દાદાએ મને આવી શિક્ષા કરી હતી, મારા દાદાએ મને આવી શિક્ષા કરી હતી, મારા દાદાનો સ્વભાવ બહુ ખરાબ. આવી યાદ તમારી એના મનમાં રહે એ તમને ગમે? આવું ગમે તમને? છોકરો તમને આવી રીતે યાદ કરે કે મારા દાદાનો સ્વભાવ બહુ ખરાબ, મારા દાદા બહુ ખરાબ, મારા દાદાએ મને આવું કર્યું હતું, મને આવું રોવડાવ્યો હતો, મને આવો વિવડાવ્યો હતો, એવું આ છોકરો તમારા માટે યાદ રાખે એ તમને ગમે? મને તો ન ગમે. મને તો મારી કોઈક સારી યાદ રાખે ને કે આનો સ્વભાવ બહુ સારો, જે માગીએ ને એ આપણને આપી દે, અને એટલું બધું બાપો કરે કે ના પૂછો વાત. આવું બધું આપણે માટે બાળકોના મનમાં હોય ને એ જ બહુ સારી વાત છે. એટલે દાદાઓ તમે ધ્યાન રાખો, બરાબર. પછી મેં બીજે દિવસે એક બીજું ચિત્ર બનાવ્યું. એમાં એક દાદા ઊભા હતા અને એના એક ખભા ઉપર એક છોકરું ચડ્યું હતું, બીજા ખભા ઉપર એક બીજું છોકરું ચડ્યું હતું, અને આ બીજા બે છોકરાઓ છે એને વળગીને ઊભા હતા. અને મેં એમાં લખ્યું હતું દાદાને દીકુડાઓ કેટલા વાલા કેટલા વાલા કેટલા વાલા રે. પછી નીચે લખ્યું હતું દાદાને દીકુડાઓ આટલા વાલા આટલા વાલા આટલા વાલા રે. બસ પરસ્પર હિત કરો. દાદાઓ દાદીઓ તમને દબા મારવાની ટેવ છે, ના મારવા, ના વઢવું નહીં, છોકરાઓને વઢવું નહીં, એને સમજાવવું, એ સમજી શકશે. હેતથી બધું સમજી શકશે, છોકરાઓ બધું સમજી શકશે. અમારે ત્યાં એક નાનો બાબો મારા ભાઈનો દીકરો હતો, એના ભર્યો, એ દાંતણ કરવું ન ગમે. તો પછી એની મમ્મી પરાણે દાંતણ કરાવે. મમ્મીએ તો દાંતણ તો કરાવવું જ જોઈએ ને, આખા મમ્મી જ કરાવી છે, બીજા બધા તો કોણ કરાવે. ઘણી વખત એ આમ એને થપાટે મારી લે. પછી હું કહું એ તેને થપાટ મારીને મને વાગ્યો, આવું નહીં કરવાનું. પણ તો લો કરાવો, લો દાંતણ. એ કેરી ટાણી હતી તો મેં કેરી લીધી, એમાંથી ગોટલી કાઢી અને એને દેખાડી. હરિયમને કીધું જો આ ગોટલી છે ને એ જાદુઈ ગોટલી છે, જો એ ગોટલી છે ને હું દાંતે ઘસીશ ને પછી કોગળા કરી નાખીશ ને પછી હું આંગળી ઘસીશ ને તો ચીયું ચી એમ દાંત બોલશે. મેં એને ગીત બનાવી આપ્યું ત્યારે ને ત્યારે. કેરીની ગોટલીને દાંતે ઘસીને પછી કોગળા કરીએ કુરુર કુરુર. કેરીની ગોટલીને દાંતે ઘસીને પછી કોગળા કરીએ કુરુર કુરુર. આંગળીથી દાંત પછી ઘસીએ તો ખબર છે બોલે છે દાંત ચીયું ચી. પછી એણે ઘસ્યું, એણે ચીયું ચી કર્યું, એને મજા પડી. આમાં વાત પૂરી થઈ ગઈ. બીજે દિવસે સવાર પડી ત્યારે એને ઉઠાડવાનો હોય, પછી એની પાસે દાંતણ કરાવવાનું હોય, ના કર્યો તો વઢવાનું હોય, થોડો કકડાટ થવાનો હોય. એ કાંઈ ન થયું. એને બદલે એ પોતે જ ઉઠ્યો અને મને કહે એ ભાઈ બા હાલો મોટે બા આપણે ચીયું ચી કરીએ. લ્યો કેવું નિરાતે મટી ગયું. કેટલા બધા બાલ ગીતો છે, કેટલી બધી બાલ વાર્તાઓ છે, કેટલી બધું વિચાર કરો ને કેટલું બધું તો આપણી પાસે આવડતો છે. એ બધા દ્વારા છોકરાઓની પાસેથી કામ લઈ શકાય. રડાવવો ન પડે, મારવો ન પડે, કેટલું સારું. જરાક વિચાર કરો ને, જરાક વિચાર કરો દાદાઓ દાદીઓ માતાઓ પિતાઓ, આટલો વિચાર કરો તો છોકરાઓને મારવાનું મટી જશે અને શાંતિ થઈ જશે. જય શ્રી કૃષ્ણ.